ખાસ કરીને કસ્ટમરના સ્ટેરિંગમાં બહુ જ પ્રોબ્લેમ થતો અને કસ્ટમરની સ્ટેરિંગ બાબતે ઘણીવાર બહુ જ પ્રોબ્લેમ હોતા હોય છે. એનું રીઝન સમજીએ આજે. ચલો, તો આ ગાડીની અમે સ્ટેરિંગ ઓપન કરેલું છે ગાડીની અંદર. તો ઘણા કસ્ટમર ગાડી જૂની થતા હોય છે તો બી સ્ટેરિંગનું કામ નથી કરાવતા અને કસ્ટમરને સોલ્યુશન જોઈતું હોય છે કે ગાડીની અંદર સ્ટેરિંગમાં પ્રોબ્લેમ છે, સ્ટેરિંગના પ્રોબ્લેમ છે. તમે સમજો. હવે આ ટાયરમાં બિલકુલ ગ્રીપ જ નથી. તો તમે સ્ટેરિંગનું ગમે તેટલું કામ કરશો તો આની અંદર રિઝલ્ટ મળવાનું નથી, કારણ કે ટાયરની ગ્રીપ બી નથી, ટાયર સાવ ખરાબ છે. અને આ કટોરીની અંદર ઘણીવાર જંગ લાગી જાય છે, પાણી અડવાના કારણે અથવા બહુ જૂનું થવાના કારણે તો જંગ લાગી જતો હોય છે. તો ખાસ કરીને કસ્ટમરને અમારી રિક્વેસ્ટ એટલી હોય છે કે કટોરીની અંદર કાટ લાગવાથી, ઘસારો થવાથી સ્ટેરિંગની અંદર પ્રોબ્લેમ થતો હોય છે. તો અમુક કિલોમીટર અથવા જ્યારે બી પ્રોબ્લેમ આવતો હોય ત્યારે તો એ વસ્તુને બદલવી જરૂર છે. તો તમને પ્રોપર સ્ટેરિંગની અંદર ચલાવવામાં મજા આવશે, બાકી મોમેન્ટમ મળશે નહીં. અને ગાડી તમે રાઇડ કરશો એટલે સ્ટેરિંગમાં તમારું મગજ માઇન્ડ સેટ સ્ટેરિંગ ઉપર જ હશે. તો ખાસ કરીને સ્ટેરિંગ કોન, ચીપિયાનું અલાઇનમેન્ટ, અમુક વસ્તુ જે છે એ પ્રોપર કરવી જરૂરી છે, કારણ કે તો જ તમે ગાડીની પ્રોપર રાઇડ કરી શકશો. ખબર? તો ખાસ આવી જાણકારી તમને નહીં મળે તો આવી જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા.